નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ફુલતરિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગાંધીધામમાં એક કથિત પત્રકાર કલમની જગ્યાએ એક દેશી તમંચા સાથે ઝડપાયો છે। ગાંધીધામ શહેરના ભાઈ પ્રતાપ સર્કલ નજીક એક મહિલાની નજર ચૂકવીને 3 શખ્સો તેમની કારમાંથી મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। રાજસ્થાનના ચુરુ પાસે આનંદપાલ સિંહની પોલીસ દ્વારા કરાયેલી ફરજી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ સાથે રાપર ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। કહેવામાં આવે છે કે પત્રકાર બોલતો નથી પણ તેની કલમ બોલે છે, પરંતુ ગાંધીધામમાં એક આશ્ચર્ય પામનારો કિસ્સો સામે આવ્યો। ગાંધીધામમાં એક કથિત પત્રકાર કલમની જગ્યાએ એક દેશી તમંચા સાથે ઝડપાયો છે। ઔદ્યોગિક વિકાસ બાદ કચ્છમાં હથિયાર રાખવો સામાન્ય બાબત બની ગઈ છે, ત્યારે ગઈકાલે એક શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે। જોકે મહત્વની વાત એ છે કે ઝડપાયેલા શખ્સની તપાસમાં તેની પાસેથી એક સાપ્તાહિક અખબારનું કાર્ડ પણ મળી આવ્યું હતું। પોલીસને ચોક્કસ બાતમી હતી કે ગાંધીધામના મચ્છુનગર વિસ્તારમાં એક શખ્સ ગેરકાયદેસર રીતે હથિયાર રાખી ફરી રહ્યો છે, જે આધારે પોલીસે રેડ કરતા મચ્છુનગરમાં જ રહેતો દેવજી મકવાણા મળી આવ્યો હતો। પોતાને પત્રકાર કહેતો આ શખ્સ પોલીસને જોઈ નાસી ગયો હતો। જોકે પોલીસે તેને પકડી તેની તપાસ કરતા તેની પાસેથી દેશી ગેરકાયદેસર બંદૂક મળી આવી હતી। પોલીસે તેની પાસેથી હથિયાર ક્યાંથી આવ્યું અને ખરેખર તે કોઈ અખબારી સંસ્થા સાથે સંકળાયેલો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ ગાંધીધામ। ગાંધીધામ બી ડિવિઝન પોસ્ટે આજ રોજ બાતમી મળેલી એમને બાતમી હકીકત કે દેવજીભાઈ ગાભાભાઈ મકવાણા નામનો ઈસમ એક દેશી તમંચો લઈ અને મચ્છુનગર વિસ્તારમાં ફરે છે। બાતમી આધારે અમે ખાનગી વાહનમાં કાળા કાચની ગાડી લઈ અને અમે માણસો દ્વારા સંપૂર્ણ વોચ કરવામાં આવી। વોચ દ્વારા એનું પરફેક્ટ લોકેશન ટ્રેક થયું એટલે પંચોને બોલાવી અને એને ઝડપી પડવામાં આવ્યો છે। એના કબજામાંથી દેશી તમંચો એક મળી આવેલ છે। સર, શું વ્યવસાય કોણ છે પકડાયો છે આરોપી? દેવજીભાઈ ગાભાભાઈ મકવાણા છૂટક કામ કરી અને એનું પોતાનું ગુજરાન ચલાવે છે। આ સિવાય નાના મોટા જે પ્રેસ છે એમાં પત્રકાર તરીકે પણ ફરજ બજાવે છે અને આ સિવાય નાની મોટી સંસ્થા અને આગેવાન તરીકે પણ પોતે રહેતા હતા। ગાંધીધામ શહેરના ભાઈ પ્રતાપ સર્કલ નજીક એક મહિલાની નજર ચૂકવીને 3 શખ્સો તેમની કારમાંથી મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। ગાંધીધામ શહેરના ભાઈ પ્રતાપ સર્કલ નજીક એક મહિલાની નજર ચૂકવીને 3 શખ્સો તેમની કારમાંથી મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। શહેરના ભાઈ પ્રતાપ સર્કલ નજીક સોની બજાર તરીકે ઓળખાતા વિસ્તારમાં બનાવ બન્યો હતો। ગઈકાલે સાંજે બનેલા આ બનાવમાં હજુ સુધી પોલીસનો ચોપડો કોરો જ રહ્યો હતો। એક મહિલા કારમાંથી ઉતર્યા ત્યારે એક શખ્સે તેમનું ધ્યાન બીજે ખેંચવા નીચે કોઈ વસ્તુ ફેંકી હતી। આ મહિલા વસ્તુ ઉપાડવા જતા બીજો શખ્સ પાછળથી આવી કારનો દરવાજો ખોલી તેમાંથી એક થેલાની ચોરી કરીને ત્યાંથી નાસી ગયો હતો। આ દરમિયાન ત્રીજા શખ્સે મહિલાને વાતોમાં લગાડી હતી। ત્યારબાદ તરત જ મહિલા કારમાં જતા પોતાની કારમાંથી ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું। આ બનાવ આસપાસની દુકાનમાં લગાવેલા સીસીટીવીના ફૂટેજમાં આવી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। તેમજ મહિલા પોલીસ મથકે પણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું, છતાં કોઈ ફરિયાદ થઈ નહોતી। ગઈકાલે આવા 3 બનાવો બન્યા હોવાની ચર્ચા છે। અંજારમાં પણ કારના કાચ તોડી તેમાંથી ₹35,000ની ચોરીનો બનાવ બન્યો હતો। આવા બનાવોથી ભારે ચકચાર પ્રસરી હતી। ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ। રાજસ્થાનના ચુરુ પાસે આનંદપાલ સિંહની પોલીસ દ્વારા કરાયેલી ફરજી એન્કાઉન્ટરની તપાસ સીબીઆઈ દ્વારા કરવાની માંગ સાથે રાપર ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। રાજસ્થાનના ચુરુ પાસે ક્ષત્રિય સમાજના અગ્રણી આનંદપાલ સિંહના એન્કાઉન્ટરને ફરજી એન્કાઉન્ટર ગણાવી રાપરના રાજપૂત ક્ષત્રિયના લોકો આજે પોલીસ એન્કાઉન્ટરના વિરોધમાં સમગ્ર મામલાની ન્યાયિક તપાસ માટે આજે રાપરમાં રેલી યોજી મોટી સંખ્યામાં આગેવાનોની ઉપસ્થિતિમાં રાપર મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાપર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અનુપસિંહ જણાવ્યું હતું કે સમગ્ર એન્કાઉન્ટરમાં માનવ અધિકારના હિત સમાન આ કૃત્યમાં પોલીસની ભૂમિકા નકારાત્મક અને શોકના દાયરામાં છે। સમગ્ર એન્કાઉન્ટરમાં માનવ અધિકારના હિતના સમાન આ કૃત્યમાં પોલીસની ભૂમિકા નકારાત્મક અને
શોકાના દાયરામાં છે. કેસની તટસ્થ તપાસ માટે કેસની તપાસ CBIને સોંપવી જોઈએ. ગોવિંદ મહેશ્વરી, ABG ન્યૂઝ, કચ્છ. ભુજના ગડા પાટિયા નજીક આવેલ જ્યોતિ પાર્કમાં રહેતા એક પતિએ પોતાની પત્ની પર કેરોસીન છાંટીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. ભુજના ગડા પાટિયા નજીક આવેલ જ્યોતિ પાર્કમાં રહેતા એક પતિએ પોતાની પત્ની પર કેરોસીન છાંટીને હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નરેશ બલરાજ પાતારિયાએ પોતાની પત્ની સોનલ પર કેરોસીન છાંટીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી પતિ તેની પત્નીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને કોઈ પણ જાતનો કામ ધંધો કરતો ન હતો અને અવારનવાર પત્ની પાસે પૈસાની માંગણી કરતો હતો. આજે સવારે પણ પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી, પરંતુ પત્નીએ પૈસાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા પતિએ પોતાની જ પત્ની પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં સોનલ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે ભુજ B ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ગોવિંદ મહેશ્વરી, ABG ન્યૂઝ, ભુજ. કચ્છના મુન્દ્રા સામાજિક ન્યાય સમિતિ મુદ્દે ન્યાય માટે વિપક્ષ દ્વારા જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ. મુન્દ્રા TDOએ કરેલા હુકમમાં અપીલ સમિતિના પ્રમુખે કરેલ દરમિયાનગીરી વખોડાઈ. ભુજ મુન્દ્રા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણીના મુદ્દે શરૂ થયેલું રાજકારણ હજુ સંવાનું નામ નથી લેતું. તેવામાં વિપક્ષ દ્વારા જિલ્લા પંચાયતના ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ભાજપનો હુરિયો બોલાવાયો હતો. મુન્દ્રા સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી બાબતે જાગેલા વિવાદમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગ્રામ પંચાયતને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી નિયમ વિરુદ્ધ હોવાનું ગણાવીને પોતાનો હુકમ કર્યો હતો, જેમાં ગ્રામ પંચાયતની સભા થયેલ ઠરાવ નંબર 1, 2 અને પ્રતિષેધ કરતો હુકમ આપ્યો હતો. આ હુકમને પગલે જિલ્લા અપીલ સમિતિમાં અપીલ કરાઈ હતી અને અપીલ સમિતિના ચેરમેન તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખે કાયદાની વિરુદ્ધ જઈને TDOના હુકમ સામે મનાઈ હુકમ આપ્યો હોવાનું વિપક્ષે જણાવ્યું હતું. જિલ્લા પ્રમુખે ઉપરવટ જઈને નિયમોને નેવે મૂક્યા હોવાના આરોપ સાથે વિપક્ષે જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ કરી હતી. જિલ્લા પંચાયતની અંદર સમગ્ર કચેરીમાં વિપક્ષી નેતા VK હુંબલની આગેવાની હેઠળ રેલી યોજીને ભારે સૂત્રોચ્ચાર કરાયા હતા. ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગીના આ નારાઓથી જિલ્લા પંચાયત પરિરસ ગુંજી ઉઠ્યું હતું અને આ સમગ્ર મામલે વિપક્ષે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને અપીલ સમિતિએ કરેલા હુકમની અમલવારી નહીં કરવા અને TDOના હુકમને કાયમી રાખવા માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ABG ન્યૂઝ, મુન્દ્રા. ખાસ કરીને મુન્દ્રા ગ્રામ પંચાયતનો જે ઠરાવ મુન્દ્રાના TDOએ રદ કર્યો, પ્રતિષેધ કર્યો, જેની સામે જિલ્લા પંચાયતના પ્રમુખે મનાઈ હુકમ આપી દીધો છે. જિલ્લા પંચાયતના પ્રમુખને મનાઈ હુકમ આપવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે કલમ 249 હેઠળ અપીલ સમિતિને અપીલ દાખલ કરવાનો જ અધિકાર નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ માત્ર કલમ 104, કલમ 200 ને 242 મુજબ જ હોય તો જ એ અપીલ દાખલ કરી શકે. ગેરકાયદેસર રીતે એમને અપીલ દાખલ કરેલી છે અને ખાસ કરીને એમના સેક્રેટરી નાયબ DDO હોય છે, નાયબ DDOએ એમને ખાસ કરીને માર્ગદર્શન આપવાની જરૂરિયાત હતી કે આ જે અપીલ આવી છે એ અપીલ ખામીવાળી છે, અપીલ દાખલ કરી શકાય નહીં. એટલે અમારે માત્ર એટલું જ કહેવાનું છે કે પ્રમુખશ્રીએ સત્તાનો દુરુપયોગ કરી અને ભાજપના દબાણ હેઠળ, કારણ કે અત્યારે જિલ્લા પંચાયતનું તંત્ર છે, જિલ્લા પંચાયતની જો વાત કરું તો પંચાયતી રાજ પ્રમાણે નહીં, પંચાયતના કાયદા મુજબ નહીં, પરંતુ ભાજપના કાર્યાલયના કાયદા મુજબ ચાલી રહ્યું હોય એવું જણાય છે. તો અમારી માંગણી છે કે આવો ગેરકાયદેસરનો હુકમ કોઈ પણ જાતનો હોય તો એ અધિકારીઓ માનવા બંધાયેલ નથી. તો આ જે અધિકાર ક્ષેત્ર બહારનો છે, આવો હુકમ જિલ્લા પંચાયતના પ્રમુખ કરી જ ન શકે. જે એમને હુકમ કર્યો છે એ રદ કરવાનો પાત્ર છે અને આની અમલવારી ન થાય એટલા માટે અમે DDO શ્રીને આવેદનપત્ર આપ્યું છે. DDO શ્રીને અમે માંગ કરી છે કે 3 દિવસમાં આની અમલવારી થઈ જવી જોઈએ. TDO આ હુકમની કોઈ પણ માનવા બંધાયેલ નથી, એટલે આને તાત્કાલિક રીતે આની અમલવારી થાય, નહીંતર અમે 3 દિવસ પછી જિલ્લા પંચાયતની સામે આવી જોરદાર આંદોલન કરશું અને એની જે પણ પરિસ્થિતિ ઊભી થશે એ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને રહેશે. ને ખાસ કરીને આ મુદ્દા ઉપર જો ન્યાય નહીં મળે અને જો કાયદેસરનો જે વાત છે અને પંચાયતના કાયદાના વિરુદ્ધનું જો કામ કરી રહ્યા છો તો અધિકારીઓની વિશેષ જવાબદારી બને છે. અમે અધિકારીઓને પણ પક્ષકાર બનાવશું અને પ્રમુખશ્રીને પણ પક્ષકાર બનાવી અને કોર્ટમાં લઈ જશો. એટલા માટે માંગણી કરી છે કે આ જિલ્લા પંચાયત છે એ દલિતો વિરોધ છે, દલિતોના અધિકારો છે, દલિત ભાઈઓના એ અધિકારો ઉપર તરાપ મારવા જેવું છે. એમને અધિકારો મળવા જોઈએ, એમને ન્યાય મળવો જોઈએ. એમના માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને માત્ર 3 દિવસમાં આનો ન્યાય અમને મળવો જોઈએ. એની મુખ્ય રજૂઆત એવી છે કે મુન્દ્રા ગ્રામ પંચાયતની જે સામાજિક ન્યાય સમિતિની રચના કરી એની સામે તાલુકા વિકાસ અધિકારી એનો સમિતિની રચનાને ગેરકાયદેસર ઠરાવી અને એના આધારે અહીંથી જિલ્લા પંચાયતમાં અપીલ સમિતિના જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ મનાઈ હુકમ આપેલો છે. તો એમ કે કાયદાસર અનુસાર નથી તો એ રદ કરીને ન્યાય આપવા માટેની મુખ્ય રજૂઆત છે.
આ બાબતમાં અમે જિલ્લા આપણા પંચાયત એક્ટની કલમો અલગ અલગ નો અભ્યાસ કરીને આગળ જે ન્યાયિક કાર્યવાહી જે કરવાની હશે એ હાથ ધરશું. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગણીને લઈ દૂધબંધીનું એલાન આપેલ છે, જેના પગલે ધનસુરામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ફ્રીમાં દૂધ પીવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગણીને લઈ દૂધબંધીનું એલાન આપેલ છે, જેના પગલે અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પણ ઠાકોર સેનાના કાર્યકરો એકત્રિત થયા હતા અને ધનસુરામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ફ્રીમાં દૂધ પીવડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ખેડૂતોના દેવા માફી અંગે સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને મામલતદાર કચેરી આગળ દૂધ તોડી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ઠાકોર સેનાના કાર્યકરો જોડાયા હતા. સાથે મહિલા કાર્યકરો પણ આ વિરોધના સમર્થનમાં જોડાઈ હતી. એબીજી ન્યૂઝ અરવલ્લી. આજ રોજ ખેડૂતોના દેવા માફી અંગે અમે ધનસુરા ખાતે આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓને ફ્રીમાં દૂધ પીવડાવી અને વિરોધ બતાવ્યો છે અમારો કે અમારું દેવું માફ કરે, ખેડૂતોનું દેવું માફ કરે. ગુજરાતના ખેડૂતોને શું ભૂલ કરી છે કે જેથી કરીને એનું દેવું માફ કરવામાં નથી આવતું, એવી રીતના અમે અનોખો વિરોધ કરી અને દર્દીઓને ફ્રીમાં દૂધ પીવડાવ્યું છે. ડભોઈના વઠવાણા તળાવમાંથી ફોરેસ્ટ ખાતા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 2 મગરને પાંજરામાં પૂર્યા હતા. વિગત અનુસાર ડભોઈના વઠવાણા સિંચાઈ તળાવના નવી નગરી વિસ્તારના કિનારે 2 મગર આવતા હોવાનું વઠવાણા નવી નગરી રહીશો દ્વારા ફોરેસ્ટ ઓફિસ તેમજ નાયબ કલેક્ટરને જાણ કરી હતી, જેને અનુલક્ષીને છેલ્લા 7 દિવસથી ફોરેસ્ટ ઓફિસ દ્વારા રહીશોના કહેવા મુજબ પિંજરા ગોઠવ્યા હતા, જેથી ગત રોજ રાત્રિના 11 કલાકે ફોરેસ્ટ ટીમ નવી નગરી વોચમાં હતી. તે દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન કરી એક મગર નરને પકડી પાડ્યો હતો, પરંતુ તે સમયે જ બીજો પણ મગર દેખાતા તેને પકડવાનું ઓપરેશન સવારે 4 વાગે પૂરું પાડ્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ ટીમ દ્વારા બંને મગરોને તપાસતા નર અને નારી હતા તેમ જાણવા મળ્યું હતું. એબીજી ન્યૂઝ ડભોઈ. જેતપુર તાલુકા પંચાયતમાં ભાજપ 13 અને કોંગ્રેસના 7 સભ્યોના મતદાન વચ્ચે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના સાંસદ રાદડિયાએ કોંગ્રેસના કાંગરા ખેરી નાખ્યા. કોંગ્રેસના 8 સભ્યોના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ પ્રમુખની ચૂંટણી યોજાઈ તે પહેલા જ ભાજપમાં ભેળવતા કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો. જેતપુર તાલુકા પંચાયતમાં ભાજપ 13 અને કોંગ્રેસના 7 સભ્યોના મતદાન વચ્ચે કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતના સાંસદ રાદડિયાએ કોંગ્રેસના કાંગરા ખેરી નાખ્યા. જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખની આજે ચૂંટણીમાં કોંગ્રેસના 8 સભ્યો ભાજપની છાવણીમાં ટેકો દેતા નવા પ્રમુખ ભાવનાબેન સોલંકી ભાજપના બન્યા. જેતપુર તાલુકામાં 20 સભ્યોમાંથી 15 સભ્યો સાથે છેલ્લા 1.5 વર્ષથી કોંગ્રેસનું શાસન ધરાવતી તાલુકા પંચાયતમાં છેલ્લા ઘણા સમય થયા વિકાસના કોઈ કામો થતા ન હોવાને કારણે કોંગ્રેસના 8 સભ્યો ભાજપની છાવણીમાં જોડાઈ જતા ભાજપના 4 અપક્ષ કુલ 13 સભ્યોની બહુમતી થતા ભાજપ નવા તાલુકા પ્રમુખ તરીકે ભાવનાબેન સોલંકીનો વિજય થયો હતો. કિશોર મારુ, એબીજી ન્યૂઝ, જેતપુર. લીંબડી ખાતે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન વૃક્ષારોપણ ઉજવણી અને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ. લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ 3 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમ કે સ્વચ્છતાને ધ્યાનમાં લઈને મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી લીંબડી સિવિલ હોસ્પિટલ અંતર્ગત કામગીરી કરી રહે 11 સભ્યોની અલગ અલગ એજન્ડાઓને ધ્યાન લઈને લીંબડી ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજી અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમમાં વિધાનસભા 61ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ નાનુબેન ચાવડા, નગરપાલિકા ચેરમેન રતનબેન, લીંબડી ડેપ્યુટી કલેક્ટર પટેલ સાહેબ, લીંબડી પ્રાઇવેટ ગાયનેક હોસ્પિટલ અને લીંબડી સિવિલમાં સેવા આપવા આવતા ડોક્ટર દિનેશ પટેલ, લીંબડી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર ડીકે પરમાર, આરકેસીના સભ્ય મગનભાઈ પીપળિયા અને લીંબડી શહેર ભાજપ પ્રમુખ દલસુખભાઈ ચૌહાણ, લીંબડી નગરપાલિકાના સભ્ય નટુભા ચાલા, ચેતનભાઈ શેઠ, રતનબેન ચાવડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દેવુભાઈ ભરવાડ, ભાજપના હોદ્દેદારોમાં ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, રાજુભાઈ ભરવાડ, અન્ય કાર્યકરો અને લીંબડી શહેરના રહીશોએ હાજરી આપી.
અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ લીંબડી SBIના મેનેજર ઠક્કર સાહેબે પણ હાજરી આપી અને સિવિલ હોસ્પિટલના દર્દીઓને ઉપયોગ માટે 2 વ્હીલચેર પ્રદાન કરી હતી. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્ય કીર્તિસિંહ રાણા તેમજ લીંબડી ડેપ્યુટી કલેક્ટર તથા લીંબડી નગરપાલિકા પ્રમુખ ચેરમેન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત આવેલ તમામ મહેમાનો દ્વારા પૂરા સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડનું નિરીક્ષણ સાથે મુલાકાત કરવામાં આવી હતી. દીપકસિંહ વાઘેલા, ABG ન્યૂઝ, લીંબડી. રોજ તારીખ 6/7/17 રોજ રોગી કલ્યાણ સમિતિની મીટિંગ માનનીય અધ્યક્ષ શ્રી રોગી કલ્યાણ સમિતિ સહ પ્રાંત અધિકારી શ્રી લીંબડીના અધ્યક્ષપણા નીચે યોજવામાં આવેલી હતી. તેમાં રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રી અને લીંબડીના ધારાસભ્ય માનનીય કિરીટસિંહ રાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્ય શ્રી પીપળિયા સાહેબ તથા ડોક્ટર દિનેશ પટેલ સાહેબ તેમજ રતનબેન અને અન્ય સભ્યો હાજરી આપી હતી અને રોગી કલ્યાણ સમિતિના એજન્ડા મુજબ કામગીરી કરી હોસ્પિટલની 16-17ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ ભારત મહાત્મા ગાંધી સ્વચ્છતા તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગાંધીધામમાં એક કથિત પત્રકાર કલમની જગ્યાએ એક દેશી તમંચા સાથે ઝડપાયો છે. ગાંધીધામ શહેરના ભાઈ પ્રતાપ સર્કલ નજીક એક મહિલાની નજર ચૂકવીને 3 શખ્સો તેમની કારમાંથી મુદ્દામાલની ચોરી કરીને નાસી ગયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થયા છે. રાજસ્થાનના ચુરુ પાસે આનંદપાલ સિંહની પોલીસ દ્વારા કરાયેલી ફરજી એન્કાઉન્ટરની તપાસ CBI દ્વારા કરવાની માંગ સાથે રાપર ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. ABG ન્યૂઝ. નમસ્કાર.